હર હર મહાદેવ, જય માતાજી મિત્રો। આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલ ઉપરકોટના અડીકડી વાવે। જોઈ લો મિત્રો, આ છે આપણી અડીકડી વાવ અને ત્યાંથી ઉપરનું દ્રશ્ય અને તેની નીચેનું દ્રશ્ય પણ જોઈ લો। નીચે છે અડીકડી વાવ છે, તમે જોઈ શકો છો મિત્રો। તો આજે આપણે એની મુલાકાતે આવી ગયા છીએ। અડીકડી વાવ એ જોવાલાયક સ્થળ છે અને જોવા જેવી વાવ છે મિત્રો। ઉપરકોટ આવો તો આપણે અહીં એકવાર જરૂર આવવું જોઈએ, કેમ કે આ ઐતિહાસિક વાવ છે અને ખૂબ જ જૂની એવી વાવ ગણાય છે મિત્રો। તો આજે આપણે અડીકડી વાવે આવી ગયા છે અને મારી પાસે જે કંઈ એની જાણકારી છે એ આજે હું તમને જણાવવા જઈ રહ્યું છું થોડી ઘણી। તો મિત્રો, અડીકડી વાવના તમે આજે જોઈ શકો છો અને જે કંઈ જાણકારી છે એ આજે હું તમને આપવા જઈ રહ્યું છું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। 15મી સદીમાં બનેલી આદિકડી વાવ સંપૂર્ણ રીતે સખત ખડકોમાંથી કોતરેલી છે। 120 સીડીઓની એક સાંકડી ઉડાન પથ્થરમાં ઊંડે કૂવાના શાફ્ટને મળવા માટે પથ્થરમાંથી નીચે ઉતરે છે। બે અલગ અલગ દંતકથાઓ કૂવાનું નામ સમજાવવાનો દાવો કરે છે। એક કહે છે કે રાજાએ એક પગથિયું બાંધવાનો આદેશ આપ્યો અને કામદારોએ આ સખત પથ્થરમાં ખોદકામ કર્યું, પરંતુ પાણી મળ્યું નહીં। શાહી પૂજારીએ કહ્યું કે પાણી તો જ મળશે જ્યારે બે અપરિણીત છોકરીઓનું બલિદાન આપવામાં આવશે। આદિ અને કડીને આ માટે અપશુકન્યા પસંદ કરવામાં આવ્યા હતા અને તેમના બલિદાન પછી પાણી મળ્યું હતું। બીજી વાર્તા ઓછી વિચિત્ર પરંતુ સંભવતઃ વધુ દાવો કરે છે કે આદિ અને કાળીએ શાહી નોકર છોકરીઓના નામ હતા, જેઓ દરરોજ કૂવામાંથી પાણી લાવતા હતા। કોઈપણ રીતે લોકો હજી પણ તેમની યાદમાં નજીકના ઝાડ પર કપડાં અને બંગડીઓ લટકાવે છે। તો મિત્રો, આ છે આપણી અડીકડી વાવ। જોઈ લો, તમે જોઈ શકો છો કેવું પથ્થરમાંથી સરસ મજાની કોતરણી કરીને આ અડીકડી વાવ બનાવેલી છે। જોઈ લો મિત્રો, કહેવાય છે કે એની કહેવત પણ એક છે કે અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મૂવો। તો મિત્રો, આ અડીકડી વાવ અવશ્ય જોવા આવવી જોઈએ મિત્રો, કારણ કે એ જોવા લાયક વાવ છે। તમે જોઈ શકો છો કેટલી ઊંડે સુધી એના પગથિયા આવેલા છે અને કેવી સરસ મજાની કોતરણી કરી ખડકોમાંથી અને આ વાવ બનાવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, એના પગથિયા પણ ઘણા બધા છે મિત્રો। આ બધા પગથિયા ઉતરી અને વાવ અંદર નીચે જોવા જવાની હોય છે મિત્રો। પગથિયા પણ એટલા બધા હોય છે મિત્રો એના, કે જે નીચે ઉતરી અને આપણે વાવ જોવા જઈ શકીએ છીએ। અને મિત્રો, એવું પણ કહેવાય છે કે આ વાવમાં આપણે પગથિયા ઉતરી અને ત્યાંની વાવનું પાણી મોઢામાં ભરી અને એ પાણીનો કોગળો આપણે આ પગથિયા ઉપર પાછા ચડી અને બહાર કરવાનો હોય છે, એવી કહેવત પણ છે મિત્રો, કે આ વાવનું પાણી મોઢામાં લઈને આ બધા પગથિયા ઉપર ચડી અને ત્યાં બહાર જઈને આપણે કોગળો કરવાનો હોય છે, એવી રીતની પણ માન્યતા અહીં આવેલી છે મિત્રો। તો તમે જોઈ શકો છો, જો ઘણા બધા પગથિયા ઉતરી અને આ વાવ જોવા આવી શકીએ છીએ। અને તમે પાણી પણ જોઈ શકો છો। જોઈ લો મિત્રો, કેટલું સરસ મજાનું પાણી પણ અહીંયા આવેલું છે અને વાવની આકાર અને એ પણ કેટલો સરસ મજાનો બનાવેલો છે। ત્યારના એ લોકોએ કેટલી સરસ કોતરણી કરીને આ વાવ બનાવેલી હશે, તમે જોઈ શકો છો મિત્રો। જોઈ લો, અને પબ્લિક પણ અહીંયા ખૂબ આવે છે જોવા માટે મિત્રો। એમાંય ઉપરકોટનું રિનોવેશન કર્યા પછી આ વાવના પગથિયા પણ સરસ મજાના બનાવી દીધેલા છે મિત્રો, કે જેથી કરીને લોકોને ચડવા ઉતરવામાં તકલીફ ના પડે અને અહીં લોકો જોવા પણ આવી શકે। પહેલાં તો મિત્રો પગથિયા પણ એવા હતા આકરા, કે જેથી કરીને ચડવામાં અને ઉતરવામાં થોડીક તકલીફ થતી હતી, પણ રિનોવેશન કર્યા પછી એ પગથિયા પણ સરસ મજાના બનાવી દીધા છે, કે જેથી કરીને વાવ જોવા આવવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે। તમે જોઈ શકો છો જો મિત્રો, વાવ ભરેલી છે, પાણી પણ ભરેલું છે એમાં, તમે જોઈ રહ્યા છો મિત્રો। જો કેટલી સરસ વાવ છે અને એની કોતરણી તમે આજુબાજુમાં જોઈ શકો છો, જો કેટલી ઊંડે સુધી એ કોતરણી કામ કરેલું છે મિત્રો। તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં,
કે જેથી કરીને અમારા કોઈ પણ નવા વિડીયો આવે તો તમને પહેલાં નોટિફિકેશન મળી રહે. તો મિત્રો તમે જોઈ શકો છો, જો આ આડીકડી વાવ છે મિત્રો. આવા ઐતિહાસિક સ્થળોએ આપણે અવશ્ય મુલાકાત લેવી જોઈએ કે જેથી કરીને આપણને આપણી કોઈ પણ ઐતિહાસિક સ્થળની પણ ખબર પડે અને આ કેટલા સરસ મજાના એ લોકોએ સાચવી રાખેલા છે, અત્યાર સુધી પણ એ ચાલે છે, એ પણ આપણને ખબર પડે. તો મિત્રો આવા સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ કે જે આપણને ભવિષ્યમાં પણ કામ આવે. કોઈ પણ જાતને કે આ લોકો કેટલી સરસ પ્રમાણે બાંધકામ ને કોતરણી કામ કરીને આ બધું આપણું સાચવી રાખ્યું છે. જૂનું પુરાણું જે કંઈ પણ છે, આપણી જે સાંસ્કૃતિક વારસો, એ કેટલો સરસ મજાનો એ લોકોએ સાચવી રાખ્યો છે. જોઈ લ્યો મિત્રો, પાણી પણ ભરેલું તમને દેખાશે મિત્રો, તમે જોઈ શકો છો. આ છે તો આપણી અડીકડી વાવ.